તો એની પાછળનું કારણ એક જ છે દોસ્તો, આમ આદમી પાર્ટી જ્યારથી અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ ત્યારથી બીજી બધી વસ્તુ માનો કે ન માનો પણ અમારી અંદર એટલી હિંમત આવી ગઈ છે કે પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા હોય તો અમને એમ લાગે કે કોઈ સસુર પક્ષમાં જઈએ છીએ અમે, એવી રીતે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી જઈએ. આજથી 5-7 વર્ષ પહેલા પોલીસ વાળા રસ્તા પર ઊભા રાખે તો અમે ડરતા હતા કે આપણું શું થશે, 200 રૂપિયા માંગશે, 500 રૂપિયા માંગશે, 1000 માંગશે. પણ આપણી અંદર જે ડર હતો એ ડર આમ આદમી પાર્ટીએ દૂર કર્યો છે. એટલે અમે આમ આદમી પાર્ટીને પસંદ કરીએ છીએ, આમ આદમી પાર્ટીની વિચારધારાને પસંદ કરીએ છીએ. મારે વાત કરવી છે દોસ્તો, 6 નંબર વોર્ડમાંથી મને આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની એક તક આપી છે અને જ્યારથી આમ આદમી પાર્ટીએ મને ચૂંટણી લડવાની તક આપી છે ત્યારથી લગભગ પૂર્વ મેયર 2 કે 3 વખત મને બહુમાળી ભવનમાં મળ્યા છે અને આમ ત્રાસી નજરે મારી આમું જોતા જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, ત્રાસી નજર નાખો, પણ જેથી સામે આવ્યા તેથી મોરે મોરો ન ફટકારી દઈએ ને તો આ ભાવે ધામેલિયા નહીં, 5 ફૂટ આગળ રહેજો નહીતર મોરે મોરો ફટકારી દેવાનો છે. આ વખતે ચૂંટણીનું પરિણામ જે આવે અમે જનતા જનાર્દન ઉપર છોડ્યું છે, પણ એક વખત આ ભાજપ વાળાને પરસેવો ન વળી દઈએ તો ભાઈ અમારું માનું ધાવણ ન થાય કહેવાય. 6 નંબર વોર્ડની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, તકલીફો છે. છેલ્લા 4 દિવસથી અમે ડોર ટુ ડોર પ્રચારમાં જઈએ છીએ. લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળે છે, લોકો ખૂબ થાક્યા છે. એક જ વાત કરે છે કે હવે પરિવર્તન લાવો, આ ભારતીય જનતા પાર્ટીને હવે કાઢો. એટલી મોંઘવારી છે દોસ્તો, બેરોજગારી છે. બહેનો આખો દિવસ ઘરમાં સ્ટોન ટાકે છે, ટિક્કીઓ ટાકે છે. એમના ઘરવાળા કારખાનામાં જાય, ઓફિસોમાં જાય છે. બહુ નાના લોકો ત્યાં રહે છે. આપણે તો અહીંયા કતારગામ વોર્ડ નંબરની અંદર ઘણા બધા એવા ફ્લેટ છે કે જેની કિંમત પણ આપણે આંકી ન શકીએ. કરોડો રૂપિયાના ફ્લેટવાળા આપણે કતારગામ વોર્ડ નંબર 6માં 7માં 8માં રહે છે. પણ 6 નંબરનો વોર્ડ જે છે ખૂબ મધ્યમ વર્ગના લોકો રહે છે. સંઘર્ષ કરી અને માંડ પોતાના મકાનો બનાવ્યા છે. આજે શાળામાં ભણાવવા હોય તો સરકારી શાળા એવી નથી કે જ્યાં પોતાના બાળકોને આ ભણાવી શકે. પ્રાઇવેટ શાળાઓની અંદર આટલી બધી સ્કૂલની ફી જે છે એ ફી ભરવી હોય તો દર મહિને કદાચ જ્યારે ફીનો સમય આવે છે ત્યારે નાના માણસો 5-10 હજાર રૂપિયા કોઈ પાસે ઉછીના માગતા હોય છે. આવી ઘણી બધી તકલીફો છે. અને બીજી મારે એક વાત કરવી છે કે એક સોસાયટીમાં અમે ડોર ટુ ડોર પ્રચાર માટે ગયા હતા તો ત્યાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી શુદ્ધ નથી આવતું. તમે વિચાર કરો દોસ્તો, આઝાદીના 70 વર્ષ થયા હોય અને આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી હોય તો પીવાનું એક શુદ્ધ પાણી જો ન આપી શકતી હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતા મંચ ઉપરથી ફાંકા ફોજદારી કરતા હોય, ખાસ કરીને મારે પરસોત્તમ રૂપાલાને કહેવું છે કે એક વખત આવો 6 નંબરના વોર્ડમાં, નહીતર અમે તમને કોલર પકડીને લઈ જાવી. 6 નંબરની અંદર એક સોસાયટીમાં જે ગંદુ પાણી આવે છે પીવાનું, એ પીવાનું જે પાણી છે ને એ ઘૂંટડો તમે ભરી જુઓ, તમને ખબર પડે કે કેવી નર્મદાની પ્રસાદી છે. આ ભાષણમાં તો બહુ એમ કહો છો કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી છે ત્યારથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નર્મદા નદીનું પાણી ઘર ઘર સુધી પહોંચાડ્યું છે. એ આ નરેન્દ્રભાઈની સરકારે કામ કર્યું છે. નળ ખોલો એટલે નર્મદાની પ્રસાદી આવે. તો આવો એકવાર 6 નંબરના વોર્ડમાં તમને પ્રસાદી ચખાડી દેવી કેવી છે. એટલે દોસ્તો સમસ્યાઓ ઘણી બધી છે, તકલીફ ઘણી બધી છે. અમને એમ હતું કે અહીંયા વોર્ડ નંબર 8ની અંદર જ છે, 6 નંબરમાં પણ એ જ હાલત છે, 7 નંબરમાં પણ એ છે, 12 નંબરમાં, આખા સુરતમાં એ હાલત છે. 30 વર્ષના શાસનમાં આ લોકોએ સરકારી સ્કૂલો નથી બનાવી, સરકારી હોસ્પિટલો નથી બનાવી, સરકારી દવાખાનાઓ જે નાના લોકોને જે સુવિધાઓ મળવી જોઈએ એવા 50 કે 40 બેડની હોસ્પિટલો નથી બનાવી. આજે આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો જે ચૂંટાઈને આવ્યા હતા, ખાસ કરીને વરાછા વિસ્તારમાં સૌથી વધારે કોર્પોરેટરો હતા,
3 વર્ષ સુધી આ ઘમંડી અભિમાની સરકાર સામે બાંધીને લડાઈ ઝઘડા કરીને 50 બેડની 10 હોસ્પિટલો મંજૂર કરાવી છે. આપણું દુર્ભાગ્ય રહ્યું કે વોર્ડ નંબર 8 ની અંદર આપણા કોર્પોરેટરો ન ચૂંટાયા, એક ચૂંટાયા એને પણ આ ભાજપવાળા લઈ ગયા. એના છોકરાને વિદેશ જવું હતું, 80-90 લાખ રૂપિયા કે કરોડ રૂપિયામાં ખરીદી લીધા. આ ભાજપવાળાનું જે તોડફોડ કરવાનું કામ છે દોસ્તો, એક વખત આમ આદમી પાર્ટીના સત્તામાં આવવા દો. આ લોકો એક કઈ ગોજા હાથ નથી આવવાના. જે દિવસે જનતાનો મગજ ફાટ્યો ને આ લોકોને રોડ પર દોડાવી લુગડા ફાટી જાય ત્યાં સુધી મારવાના છે. એટલું યાદ રાખજો. જે આ લોકોને ઘમંડ છે, જે અભિમાન છે, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું અભિમાન અમે ઉતારીને રહેશું. અમારી પાસે દોસ્તો લડવાની હિંમત છે, તાકાત છે. કદાચ અમે રૂપિયા પૈસાથી નાના છીએ, અમારી પાસે કોઈ એવો ટેકો નથી, કોઈ એવું બેકગ્રાઉન્ડ નથી. અમે મેદાનમાં ઉતર્યા છીએ તો ખૂબ મજબૂતાઈથી લડવાનું છે. ચાહે મેયરનો વોર્ડ હોય, મુખ્યમંત્રીનો હોય કે મોદીનો વોર્ડ હોય, અમારે કોઈ ફરક પડતો નથી. અમારે મજબૂતાઈથી લડવાનું છે અને આ વખતે અમારે તમારો સાથ સહકાર અને આશીર્વાદની જરૂર છે દોસ્તો. ગઈ ચૂંટણીમાં તમે લોકોએ જે સાથ સહકાર આપ્યો એના કરતાં થોડોક વધારે સાથ સહકાર આપો એટલે અમારા ભાઈ જે સાગરભાઈ છે, ભૂપતભાઈ છે અને અમારી આ બે બહેનો છે એ ખૂબ સારી એવી લીડથી ત્યાંથી જીતીને એસએમસીની ઓફિસોમાં જઈ અને આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ હચમચાવી શકે એવી હું આશા રાખું છું. કારણ કે તકલીફ તો ઘણી બધી છે, કહેવા બેસીએ તો લાંબુ લિસ્ટ છે. એટલે ટૂંકમાં મારી વાત કરું છું. અને આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશભાઈ જાદવાણી પધારી ચૂક્યા છે. ખાસ કરીને એમનું જે ફાયર ભાષણ છે એ ભાષણ સાંભળીને તો મને એવું લાગે કે કતાર ગામના ધારાસભ્ય જો ત્યાં બેઠા સાંભળતા હશે ને તો એને એકાદી વાર તો પરસેવો માથામાંથી રગડા હાલવા મળશે. તો એવા યોગેશભાઈ જાદવાણીનો વિનંતી કરું છું.